તો સુરતમાં ઉત્તર ગુજરાત મહિલા મંડળનું 11મું વાર્ષિક સ્નેહ મિલન ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કાર્યક્રમમાં હાજર રહ્યા। મોટી સંખ્યામાં મહિલા મંડળના સભ્યોએ હાજરી આપી। ગૃહમંત્રીએ જાતે મહિલાઓ પાસે જઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા। મહિલા સંમેલનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવવાની કોશિશ જેઓ કરતા હોય છે, ટીકા કરતા પહેલા દીકરીના સહયોગમાં ઊભા રહેવાની પણ ખાસ જરૂર છે। સમાજમાં વિચારોમાં માત્ર બદલાવ લાવવાની જરૂર છે। દીકરીઓને નામ બદલીને પ્રેમ જાળમાં ફસાવી જતા હોય છે કેટલાક શખ્સો, તેવું પણ જણાવ્યું। સૌ લોકો સમાજમાં એ પ્રકારની પરિસ્થિતિ છે કે સમાજની કોઈ દીકરી જોડે કોઈ લબર મૂછિયો, કોઈ ટપોરી, કોઈ ગમે તેવો વ્યક્તિ જો સમાજની ભોલી ભાલી દીકરીને ફસાવી લે તો સમાજની બીજી બહેનોએ શું કરવું જોઈએ? શું કરવું જોઈએ બોલો? એને મદદ કરવી જોઈએ કે પછી સોસાયટીમાં ઘર આંગણે 5-10 બહેનો ભેગી થઈએ એટલે ફલાણા ઘરની અંદર તો એની દીકરી જોડે કેવું થયું, જો ને ધ્યાન જ ના રાખ્યું, એ વાતો કરવી જોઈએ કે એની જોડે રાણી લક્ષ્મીબાઈનું આપણામાં સ્વરૂપ આવીને દીકરીના પરિવાર જોડે ઉભા રહીને દીકરીને ન્યાય અપાવવો જોઈએ। સમાજના વિચારોમાં માત્ર બદલાવ લાવવાનો